આજની ધર્મકથા. પ્રણામ. હેમરાજ શેઠ વીર વિક્રમાદિત્ય હેમુ બનવા માટે પૂર્ણપણે સજ્જ હતા. નગરજનો એમના આ કૌવતને વધાવવા માટે, એમની આ શૂરવીરતાને પોંખવા માટે સજ્જ હતા. આગ્રા, દિલ્હી એ જાણે આખા ભારતનું એક કેન્દ્ર બની ગયું હતું લોકોને આકર્ષવા માટેનું. લોકો પોતાના દેશના નાયકને, કે જેણે અકલ્પનીય શુરાતન વડે, પરાક્રમ વડે અનેક યુદ્ધોને જાણે એકલપંડે જીત્યા હોય એવી રીતે યુદ્ધ મેદાન ઉપર જેમને અતિશય પાવરધા કહી શકાય એવા મોગલોને હરાવી અને આ દેશ ઉપર આ દેશનો જ વ્યક્તિ રાજ્ય કરે, એ વાત જે જન જનની અંદરમાં અંકિત થઈ હતી, એ વાતને યથાર્થ કરવાની એક જબરદસ્ત ઘટના એ હવે બનવા જઈ રહી હતી. લોકો હાથમાં પુષ્પ, ચંદન વગેરે લઈ, મોતી અને સુવર્ણ લઈ અક્ષતેથી હેમુજીને વધાવવા માટે સજ્જ હતા. પણ આ બધાની વચ્ચે એક ટપ્પો એવો હોય જ દરેક જગ્યાએ, અને એ સમયે પણ ઊભો હતો કે જે ટપ્પાને હેમુજી સાથે વિરોધ હતો. અને વિરોધનું કારણ એ હતું કે આપણે ત્યાંની વર્ણ વ્યવસ્થામાં કેટલીક વ્યક્તિઓને કેટલાક કાર્યો માટે ઉપયુક્ત ગણવામાં આવ્યા છે. જેમ વેદ પઠન, યજ્ઞયાગ વગેરે બ્રાહ્મણો માટે નિશ્ચિત છે, એમ રાજ્યાભિષેક, રાજ્યપદ આ બધું ક્ષત્રિયો માટે સુરક્ષિત છે. આ દેશની અંદરમાં મુગલો આવ્યા એ પહેલાં અંતિમ દેશના પોતાના રાજા તરીકે પૃથ્વીરાજ ચૌહાણ એ આખા દેશને સર્વમાન્ય રાજા તરીકે પ્રસ્થાપિત થયા હતા. એ પછીથી દિલ્હીના ભાગ્યના આકાશમાંથી હિન્દુ રાજાઓ એ આથમી ગયા હતા. આજે પૃથ્વીરાજ પછીથી વર્ષો પછીથી એક હિન્દુ રાજા, એક આર્ય રાજા એની ગાદીએ બેસવાનો હતો, પણ વિક્ષેપ એટલો હતો કે એ ક્ષત્રિય ન હતો, એ શ્રાવક હતો, જૈન વાણિયો હતો. અને એક જૈન વ્યક્તિ રાજા બને એ બધાને કઈ રીતે ચાલે? ક્ષત્રિયો એની સેવા કેમ કરે? બ્રાહ્મણો એનો જય ધ્વનિ કેમ ઉચ્ચારે? આવો પ્રશ્ન પણ કેટલાક લોકોએ વહેતો કર્યો હતો. હેમરાજ શેઠના ધ્યાનમાં આવી આ વાત, અને વર્ણ વ્યવસ્થાને પૂર્ણપણે માન આપનારા એવા હેમરાજ શેઠે આ વસ્તુનો તોડ કાઢવા માટે કેટલાક વ્યક્તિઓને કામ પર લગાડ્યા. અને નિષ્ણાત લોકોએ આ ગૂંચને ઉકેલી પણ નાખી. એમણે હેમરાજજીની વંશાવલી શોધી કાઢી. વંશાવલી પ્રમાણે ઈંદા પડિહારોનું કુળ અને રાજા નાનુદેવજી સાથે એમને સ્પષ્ટ સંબંધ દેખાતો આવ્યો. રાઠોડ વંશની સાથે એમના ખાનદાનનો મેળ ખાતો હતો. એટલે હવે ક્ષત્રિયો સાથેનું એમનું આ જોડાણ, રાઠોડ વંશ સાથેનું જોડાણ, એના કારણે ઠેર ઠેર એ જાહેરાત કરવામાં આવી કે ધર્મે જૈન છે પણ કુળથી રાઠોડ વંશી એવા હેમરાજજી એ હવે રાજ્યાભિષેક કરાવવાના છે. અને પછીથી એ સર્વમાન્ય થયા. ઠેર ઠેર બધે પત્રિકાઓ દેશ દેશાવરમાં પાઠવવામાં આવી. અનેક વેદપાઠીઓ, ઋત્વિજો, અગ્નિહોત્રીઓ, સામવેદીઓ આ બધા દિલ્હીના આંગણે આવીને ઊભા હતા. રાજરજવાડા, સગા સંબંધી, પંડિતો, ઉલેમા આ બધા જ જણે જમનાના તીરે પોતે એક જતી જેવા વ્યક્તિને રાજગાદી પર બેસાડવા માટે સજ્જ થયા હતા.
શાસ્ત્રોક્ત પદ્ધતિથી રાજ્યાભિષેક ઉજવવાની આજ્ઞાપત્રિકા પણ બહાર પડી હતી. અહીં કોઈ ભેદ નહોતા રાખવામાં આવ્યા. ધર્મે જૈન હોવા છતાં પ્રજાને જ્યાં જેટલું યોગ્ય લાગે, પ્રજાની શ્રદ્ધા જળવાય એ રીતે રાજ્યાભિષેકની વિધિઓ અલગ અલગ પ્રકારે ગોઠવવામાં આવી હતી. ઘણા દિવસોથી હોમ હવનો ચાલુ હતા, ક્યાંક મંગળપાઠ ચાલુ હતા, ક્યાંક શાંતિ સ્નાત્ર ચાલુ હતું. આપણી મૂળભૂત પરંપરા શાંતિ સ્નાત્રની હતી. અત્યારે અનેક પ્રકારના પૂજનો વગેરે આપણે ત્યાં શરૂ થયા, પણ કેટલીક શાસ્ત્રોક્ત અને બહુ જ પ્રાચીન પરંપરા જે આપણી પાસે હતી એમાંનું એક બહુ મહત્ત્વનો ભાગ એટલે શાંતિ સ્નાત્ર, એ પણ કરવામાં આવ્યો. સર્વધર્મી પ્રજા સંતુષ્ટ થાય એ રીતે રાજ્યાભિષેક ઉજવવાનો હતો. અને એટલે રાજમહાલયના પ્રાંગણની અંદરમાં અનેક દેવ દેવતાઓના પૂજનો અર્ચનો ચાલુ હતા. સદાવ્રતો ખુલી ગયા હતા, બ્રહ્મપૂજન ચાલુ હતા, ગરીબ ગુરબાને ભેદભાવ વગર દાન ખેરાત અપાઈ રહ્યા હતા. મંદિરોની અંદરમાં આરતી વગેરે થતું હતું. એવી રીતે જ મસ્જિદની અંદરોમાં પણ એમના નામના ફૂતવા બોલવામાં આવતા હતા. બધા જ અષ્ટાંગિકા મહોત્સવ 8 દિવસનો જે હતો એને ઉજવી રહ્યા હતા. 2 દિવસની વ્રતબંધની વિધિ, એ પછી રોજ રોજની લુપ્ત વિધિ, એની પછી આનુષંગિક વિધિ, એની પછી પુણ્યવાહ વાચન, અને પછી યજ્ઞ અને શાંતિ પાઠ વગેરે ચાલતા હતા. શાંતિધારાના અભિષેકો જિનાલયની અંદરમાં થતા હતા, જેનું અભિષેક જળ આખા નગરમાં છાંટવામાં આવતું હતું. આ પણ એક બહુ માંગલિક પ્રક્રિયા હતી. આપણે ત્યાં જ્યારે પણ કોઈ વિઘ્ન આવ્યું હોય, જિનાલય પર, શાસન પર, નગર ઉપર, રાજ્ય કે રાષ્ટ્ર ઉપર, ત્યારે આ શાંતિધારાના અભિષેકની બહુ જ કિંમતો હતી. શાંતિધારાના પઠન સાથે, ઉચ્ચ દ્રવ્યો સાથે જો પરમાત્માના ઉપર અભિષેક એ સમયે કરવામાં આવે, શુભ જળથી, મંત્રિત જળથી, અને પછી એ જળ જે પરમાત્માના દેહને સ્પર્શ્યું છે એ જળને જો નગરની અંદરમાં છાંટવામાં આવે તો નગરની અંદરના અનેક રોગો, અનેક કલહો એ શાંત થાય છે. આપણામાં ઘણા સ્થળ એવા હશે, આપણામાંના લોકોમાં, કે જે લોકોએ કોરોના સમયે આ અનુભવ કર્યો હશે. ઘણા બધા સ્થળોએ બહુ આશ્ચર્યજનક રીતે કેટલાક એરિયાઝ, કેટલાક નગરો એ કોરોનાથી કેટલેક અંશે, આંશિક રીતે પણ એ વિલુપ્ત રહી શક્યા હતા, અલગ થઈ શક્યા હતા, કારણ કે ત્યાં શાંતિધારાના સળંગ પાઠ ચાલતા હતા. આવા ઘણા બધા સ્થળો હતા કે જ્યાં પૂર્ણ કોરોના કાળ દરમિયાનમાં જિનાલયની અંદરમાં શાંતિધારાનો પાઠ ચાલતો અને એનું નવણ જળ એ આપણી જ્યાં જ્યાં વસ્તી રહેતી ત્યાં છાંટવામાં આવતી. અને એવા અનુભવો પણ સાંભળવા, જોવામાં આવ્યા કે જેમાં જ્યાં જ્યાં આ જળનું છંટકાવ થતો ત્યાં ત્યાં મહદ અંશે કોરોનાની જે અસરો હતી એનાથી મુક્તપણે આપણી પ્રજા બચીને રહી શકી. અહીંયા કૌટુંબિક શાંતિ માટે, સુખ માટે અગ્નિ, વનરક્ષા, બળ માટે સોમદેવ, રાજ્ય વહીવટી સામર્થ્ય માટે ઇન્દ્રદેવ, જનપદની રક્ષા માટે રુદ્ર, સત્ય માટે મિત્ર અને ન્યાય માટે વરુણદેવ, આ બધાનું પૂજન અર્ચન ચાલતું હતું. આ બધા જ પૂજનોને ન્યાય આપતા આપતા હિમરાજજી એ વ્રતો લઈ રહ્યા હતા. આમ અષ્ટાનિકા મહોત્સવના દિવસો પણ પૂરા થયા અને હવે રાજ્યાભિષેકનો દિવસ આવી પહોંચ્યો. નગરી આખી જાણે માનવના પૂરથી વ્યાપ્ત બની અને ગાજી રહી હતી. રાજ્યારોહણનું, નગર પ્રવેશનું મુહૂર્ત જેમ જેમ નજીક આવી રહ્યું હતું તેમ તેમ વાજિંત્રોના નાદ વધતા જતા હતા. કિલ્લાના બુરજે બુરજ, દરવાજે દરવાજે અપૂર્વ શોભા સજાવી હતી. રાજા ભોજ પછીથી શહેનશાહ શેરશાહ એ જે આવ્યા હતા, જે લોકપ્રિય થયા હતા, એમના પ્રિય મિત્ર એવા હેમરાજને દરેકે દરેક વ્યક્તિ અતિશય બહુમાનપૂર્વક આવકારવા માટે સજ્જ થઈ હતી. સમય આવ્યો, નોબતો ગડગડી ઉઠી. કિલ્લાની દીવાર પરથી તોતિંગ તોપો ગરજવા લાગી. જય જયના ધ્વનિ સાથે નગર પ્રવેશ શરૂ થયો. શરણાઈ, રણતુર, ઢોલ, નગારા, એની પાછળ અશ્વમેઘ યજ્ઞ
જેવા 2 પંચકલ્યાણી અશ્વો પણ જોવામાં આવ્યા. અને એવું સરસ મજાનું વાતાવરણ ઊભું થયું કે જેનું વર્ણન કરવામાં દિવસોના દિવસો નીકળી જાય. પણ મૂળ વાત આ હતી કે દરેકે દરેક ઘર, દરેકે દરેક વ્યક્તિ એ એની સાથે જોડાયેલા હતા. આપણે ત્યાં રાજા હોવા માટેની સૌથી પ્રાથમિક જરૂરિયાત આ હતી કે લોકપ્રિય હોવા જોઈએ. આ લોકશાહીના કારણે તકલીફ એ થઈ કે એક તો ભ્રષ્ટાચાર સૌથી મહત્ત્વનો કે જે બધું જ સાફ કરી દે, અને બીજી વાત મહત્ત્વની એ થતી કે લોકોનો બહુ મોટો ટપ્પો જે વ્યક્તિને પસંદ ન કરતો હોય એ વ્યક્તિ પણ આ રાજકારણમાં ના જોરે પાર્ટીઓ સાથે સોદાબાજી કરી અને નાયક પદે બેસી જતો હોય છે. આપણને ઘણીવાર એવું લાગે કે રાજાશાહીમાંથી લોકશાહીમાં આપણે આવ્યા એ અંગ્રેજોની મહેરબાનીથી અને દેશી અંગ્રેજોની મહેરબાનીથી. પણ જેમણે આપણને લોકશાહી આપી એ તો આજે પણ રાજાશાહી હેઠળ જ જીવી રહ્યા છે. ભલે ત્યાં ડેમોક્રેટિક સરકારો બ્રિટનમાં થઈ, બધું થયું, પણ મૂળમાં રાજાશાહી એ તો એમણે ક્યારેય ભૂલાવી નહીં. અને આપણી પ્રજા એટલી મૂર્ખ બની ગઈ કે કેટલાક એ સમયના આગેવાન વ્યક્તિઓએ પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે વર્ષો સદીઓ જૂની પરંપરા જે આપણી રાજાશાહીની હતી એ પરંપરાને ત્યાં સમાપ્ત કરી અને લોકશાહી નામનું તૂત આ દેશને આપ્યું. કેટલાકને ચોક્કસ એવું લાગશે કે આ શબ્દ હાર્શ છે, બહુ કડવો છે, પણ આજની પરિસ્થિતિ જોઈએ ત્યારે આપણને ખરેખર એવું લાગે કે એક મજાક બનાવીને રાખી દીધી એ વિચારધારાની, કે જે વિચારધારાના જોરે લોકોને એક સપનું બતાવવામાં આવ્યું હશે કે લોકો દ્વારા, લોકો માટે, લોકોથી ચાલતી સરકાર. આ બધી વાતો, શબ્દો એ કાગળ ઉપર એવા રહી ગયા કે આજે સૌથી વધારે હેરાન ફક્ત લોકો જ થાય છે, સામાન્ય લોક. રાજાશાહી એ રાજા ઋષભની માંડેલી પરંપરા, ઇન્દ્રદેવે આ સૃષ્ટિ માટે જે ઉપયુક્ત લાગી હતી એ પરંપરા એ રાજા ઋષભથી એમણે શરૂ કરાવી. આમ સાહજિક રીતે વિચાર કરીએ કે આ સૃષ્ટિનો માલિક ઈશ્વર છે, સૌધર્મેન્દ્ર. એને પોતાની આ પૃથ્વીની બહુ લાગણી નહીં હોય એના પ્રત્યે. જો એ સમયે લોકશાહી વગેરે એ બહુ ઉપયુક્ત હોત તો એણે રાજાશાહીની કેમ સ્થાપના કરી હોત? આપણે ઘણી બધી વાતોને આપણા અનુભવો કે આપણી સમજણ પ્રમાણે વિચારીએ એમાં વાંધો નથી, પણ ક્યારેક આપણી પરંપરાને અનુસારે પણ વિચારતા થઈએ કે જો સુજ્ઞ પુરુષો, ઉત્તમ પુરુષો, અનેક આપણા કરતાં બુદ્ધિમાન પુરુષો એ બધા એ પરંપરાને જો બહુ પ્રેમથી સ્વીકારી અને જીવ્યા હતા, તો આપણે અચાનક એવા કેમ બુદ્ધિશાળી બની ગયા કે આપણે આપણી અનેક પરંપરાઓનું જાણે અગ્નિ સંસ્કાર કરવા બેઠા હોય એમ બધી જ પરંપરા સાફ કરી અને સમય બદલાયો છે, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ બદલાયા છે, આવું બોલતા દરેકે દરેક પરંપરાનો જાણે ખાત્મો બોલાવવા બેઠા હોય એવી રીતે જીવીએ છીએ. દુઃખ છે, કેટલીક વેદના છે. આજે સામાન્યથી આપણે વિચાર કરીએ તો આપણા જીવનમાંથી અગ્નિ સંસ્કાર નામનો પણ જે એક પરંપરાનો ભાગ હતો કે જે બહુ જ આવશ્યક હતો. 4 ખાન ખભા આપવા વ્યક્તિને એ વાળી જે પરંપરાનો એક બહુમૂલ્ય ભાગ હતો એ પણ આજે ગયો. એમ્બ્યુલન્સ આવે, જે વ્યક્તિએ જીવનમાં આખી જિંદગી પોતાના સ્વજનોનો ભાર ઉચક્યો હોય એ વ્યક્તિનો ભાર ઉચકવા માટેની સક્ષમતા એના પરિવારમાં કોઈની ન દેખાય. એમાં પણ ઇવેન્ટવાળા આવ્યા અને એક આખી લાગણીથી થતી, સ્નેહથી થતી, વિયોગના દુઃખથી થતી જે પરંપરા હતી એ પણ બહુ કોર્પોરેટ રીતે ઉજવવાની શરૂ થઈ. એ પણ સોંપી દેવાય એજન્સીઓને અને એજન્સીઓ બધાને ન્યાય આપે. આપણે દરેક જગ્યાએથી લાગણી શૂન્ય થઈ રહ્યા છે, દરેક ક્ષેત્રોમાંથી. પણ આ બધી વેદનાઓ કેવી કોને? કારણ કે આપણે ત્યાં તો અત્યારે ફક્ત ને ફક્ત ટ્રેન્ડને ફોલો કરવાવાળી જણસ જ જન્મે છે. એટલે કંઈક અલગ કરવાની વાત એ તો વિચારી પણ ન શકાય. બધા લોકો કરે છે એ કરવું, કારણ કે આપણે તો ધડ માથા વગરના છીએ. બસ આ જ
એક એવી માન્યતા ઘુસાડી દેવામાં આવી છે શિક્ષણ દ્વારા, મીડિયા દ્વારા, કે જે ચાલતું હોય એને ફોલો કરી રાખવું. પછી એ ભલે આપણી પરંપરાના ભોગે હોય, આપણા પરમાત્માની આજ્ઞાના ભોગે હોય, આપણી સંસ્કૃતિના ભોગે હોય, બધું ચાલે. પણ જે પોપ્યુલર વ્યક્તિઓ કરતા હોય બસ એ જ કરી રાખો. અને પોપ્યુલર વ્યક્તિ તરીકે કોને એસ્ટાબ્લિશ કરવા એવો કોઈ ધારાધોરણ નિયમ નહીં. મીડિયા જેને મોટું કરે બસ એને સારું ગણવા લાગો. કમનસીબી છે. આપણી મૂળભૂત વાત પર આવીએ. મહારાજા હેમરાજ, એમની પાછળ હવે વીર સેનાપતિ શાદી ખાન એ પણ હાથી સાથે આવતો હતો. અને યુગરાજ એ નાનો છેલ છબીલો એ કુમાર એ પણ એટલે જ સાહસિક અને શૂરવીરતાથી પાછળ આવતો હતો. એમના પત્ની કુંદન દેવી, એમના પિતાશ્રી, આ બધા પણ બહુ ઉચિત રીતે એ જે સરઘસ નીકળ્યું હતું એની અંદરમાં જોડાયા હતા. ભાટ ચારણો એ આ દિલ્હીના ઈશ્વર બનનાર રાજવીઓની ગુણગાથા ગાતા હતા. વર્ષો પછી એક હિન્દુ રાજવી આ દિલ્હીના સિંહાસને આવ્યો હતો. એમની કવિતા ગાતા ગાતા પુરાણો, ઇતિહાસને સજીવન કરતા હતા. વાજિંત્રોના નાદ, એમની હાથીની અંબાડી, જય જયનો નાદ બધી દિશાઓ ગાજતી હતી બધા દ્વારા. રાજ્યાભિષેકની સામગ્રીઓ તૈયાર હતી. ગંગાજળ, પંચામૃત, હોમ હવન વગેરે તૈયાર હતા. થોડી વારમાં મહારાજા હેમરાજ અને મહારાણી કુંદન દેવી એના રાજ્યાભિષેકની વિધિ શરૂ થઈ. મંત્રોચ્ચાર શરૂ થયા. મહાશાસ્ત્રીઓ, કેટલાક શ્રાવકો, કેટલાક પંડિતો એ બધા ભેગા થઈ અને રાજ્યાભિષેકની પ્રક્રિયાને શરૂ કરે છે. રાજ્યાભિષેક માટે પવિત્ર ક્ષીર વૃક્ષના કાષ્ઠનું 1.25 હાથ ઊંચું સિંહાસન યોજવામાં આવ્યું. મૃત્તિકાના કુંભોની અંદરનો મહાસાગર, મહાનદીઓ અને મહાકુંડોનું જળ ભરવામાં આવ્યું. ક્ષીરકાષ્ઠના સિંહાસનની પૂર્વ દિશાએ ધૃતપર્ણ એ સુવર્ણ કળશ, પશ્ચિમ દિશામાં દધીપૂર્ણ તામ્ર કળશ, ઉત્તર દિશામાં મધુપૂર્ણ કળશ અને દક્ષિણ દિશામાં દુગ્ધપૂર્ણ એવો રૌપ્ય કળશ મૂકવામાં આવ્યો. ઉપદિશાઓની અંદરમાં પણ અગ્નિ ખૂણે છત્ર, નૈઋત્ય ખૂણે વ્યંજન, ઈશાન ખૂણે ચામર અને વાયવ્ય ખૂણે લેખન પાત્ર મૂકવામાં આવ્યા. આ વાસ્તુશાસ્ત્રના બધા નિયમોના આધારે દિશા, વિદિશા આ બધામાં જે શ્રેષ્ઠ ગણાયા છે તે દ્રવ્યો દ્વારા આ અભિષેક અને રાજ્ય સિંહાસન ઉપરની આ ગાદી નશીન થવાની પ્રક્રિયા એને આગળ વધારવામાં આવી. પુરોહિત, સેનાપતિ, પ્રજાવર્ગના વૈશ્ય, બ્રાહ્મણ, શુદ્ર આ બધાના આગેવાનો આવ્યા. બધાએ મંત્રોચ્ચાર વેગપૂર્વક શરૂ કર્યો. રાજપુરોહિત સોનાની કથરોટ લઈને આવ્યા. મહારાજ વિક્રમાદિત્ય હેમરાજ એમ ઊભા રહ્યા. 108 છિદ્રવાળી સુવર્ણ જરીથી એમના પર અભિષેક શરૂ થયો. અને પુરોહિતો અભિષેક કરતાં કરતાં બોલતા હતા, હે મહારાજ, સોમદેવની અપાર કીર્તિનો હું તમારી ઉપર અભિષેક કરું છું. અગ્નિ દેવતાના પ્રચંડ તેજપુંજનો હું તમારા પર અભિષેક કરું છું. ઇન્દ્ર દેવતાના સ્વામિત્વનો, વર્ચસ્વનો હું તમારા પર અભિષેક કરું છું. સર્વપાલક શક્તિઓના તમે સાર્વભૌમ રક્ષણ કરતા થાઓ. આવા શબ્દો બધા એક પછી એક શુભેચ્છાના મંગળ કામનાઓના શબ્દો. ઇયમ તે રાષ્ટ્રમ યંતાસી યમનો ધ્રુવોસી ધરુણઃ કૃપ્યૈ ત્વા ક્ષેમાય ત્વા રચ્યૈ ત્વા પોષાય ત્વા. તમે જ રક્ષણહાર છો, તમે જ રક્ષક છો, તમે જ પોષણ કરો છો, તમે જ અમારું યોગ કરો છો, તમે જ અમારું ક્ષેમ કરો છો. તમે ધ્રુવના તારાની જેમ સદાકાળ આ મંગળ પ્રક્રિયા માટે સક્ષમ બનતા રહો અને આ રાષ્ટ્રને તમે સતત તમારી છત્રછાયામાં એક આગેવાની તરફ, એક સફળતા તરફ લઈને જાઓ. આવા મંત્રો શ્લોકની અંદરમાં આખું વાતાવરણ ગુંજવા લાગ્યું. એ પછીથી વિધિ સમાપ્ત થઈ રાજ દરબાર ભરવામાં આવ્યો. નજરાણા વગેરે આપવામાં આવ્યું. કેટલાકને બહાદુરીના ખિતાબ વગેરે આપવામાં આવ્યા. લોકોએ પોતાની વફાદારી પ્રદર્શિત કરી પોતાના શબ્દો દ્વારા. મહારાજા ધીરાજ વિક્રમાદિત્ય હેમરાજ ઈષ્ટદેવ, પૂજનીય પુરુષો અને ધીરજનોને નમસ્કાર કરતી વખતે પોતાની નમ્રતા દાખવી અને પછી પોતાનું વક્તવ્ય શરૂ કરે છે. સૌથી પહેલાં યાદ કરે છે પોતાના મિત્ર શહેરશાહને અને પછી એ રાજસૂત્રને ગ્રહણ કરવાની પોતાની જે ધારા છે
એ વિનમ્રતા જણાવે છે કે હું તો તમારા શહેરનો એક ઝવેરી છું. આ જ શહેરના અન્ન જળે મને સામ્રાજ્યના સ્વપ્ન આપ્યા હતા. આજે ઝવેરી બની અને જગનું અનુસંધાન કરવા આવ્યો છું. હું તો હીરા પારખું છું અને મારા હીરા તમે બધા જ છો. એમ કરી યોદ્ધાઓ તરફ નજર નાખે છે. પ્રજાજનોને કહે છે કે આંતરિક શાંતિ અને આબાદી એ મારું ધ્યેય છે. હિન્દુ શું, મુસલમાન શું, જૈન શું, શૈવ શું, બ્રાહ્મણ શું, આ બધા જ મારા પોતાના છે. પણ મારા પોતાના એ જ છે જે આ રાષ્ટ્રને પોતાનું ગણે છે. આ એક ટંકશાળી વચનો રાજવી કેવો હોવો જોઈએ એની વાત છે. આ સેક્યુલરિઝમે દેશનો જે દાટ વાળ્યો છે, વાણી સ્વતંત્રતાએ આ દેશનો જે દાટ વાળ્યો છે, એ બધા માટે આ હિમરાજ શેઠની આ વાતો ચાબખા સમાન છે. રાજવી માટે એ જ વ્યક્તિ પોતાના છે જે લોકો રાષ્ટ્રને પોતાનું માને છે, જેનામાં રાષ્ટ્રપ્રેમ નથી, જેનામાં રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની તમન્ના નથી. એ રાષ્ટ્ર માટે ભાર છે. અને રાષ્ટ્ર એ ક્યારેય ભારને સહન કરી અને સુખેથી જીવી નહીં શકે. આ બધી વાતો રાજકારણની, આપણે ઈચ્છીએ કે આવી વાતો જેના મનની અંદરમાં ઉજાગર થાય છે એવો વ્યક્તિ એ આપણો રાજવી બને. કોઈના પણ દ્વારા ચૂંટાઈ આવેલો, ગમે તેવા તડજોડથી ઊભો થયેલો, સાઠગાંઠ કરી અને બધું પચાવી પાડેલો એવો વ્યક્તિ એ આપણા નાયકપણે બેસે એના કરતાં મોટું કલંક આપણા રાષ્ટ્ર માટે શું હોઈ શકે? કંઈક ખુમારી આપણામાં પણ જાગે, કંઈક રસ આ રાષ્ટ્ર માટેનો આપણામાં પણ જાગે, તો આ વિક્રમાદિત્ય હિમની વાતો એ સફળ છે. અને એક બહુ જ સરસ એવી ઘટના આ રાજ્ય અભિષેકની થઈ. એની પછીથી જે કેટલીક બીજી ઘટનાઓ બને છે, કેટલાક એવા શ્લોકો, કેટલીક એવી પ્રતિજ્ઞાઓ જે અહીંયા રાજ્યાભિષેક સમયે વિક્રમાદિત્ય હિમુ લે છે, એ બધાની વાતો અને રાજ્યાભિષેક પછીનો જે એમનો કાર્યકાળ છે એની વાતો માટે ફરીથી આવતીકાલે મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ.